Painted, Painless Learning. વિદ્યાર્થી મિત્રો આની અંદર હોય છે ટોટલ 4 દાખલા નહીં 5 દાખલા હોય, તમારે કોઈ પણ 3 દાખલા કરવાના છે, બરાબર ને? તો શું કીધું ભાઈ, નીચેની માહિતી પરથી હર્ષ અને હેતની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિથી નક્કી કરો. તો મૂડીકૃત પદ્ધતિના 5 સ્ટેપ છે. પહેલું સ્ટેપ શું છે? રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. કુલ મિલકત કેટલાના છે ભાઈ? 13,40,000, દેવા 3,40,000. તો આપણે અહીંયા લખીએ 13,40,000 માઇનસ 3,40,000 ઇઝ ઇક્વલ ટુ 10 લાખ. 13 માંથી 3 જાય 10 લાખ વધે. બીજું સ્ટેપ, અપેક્ષિત વળતરનો દર દાખલામાં આપણને આપ્યો છે 10%, આપણે મૂકી દીધા 10%. ત્રીજું સ્ટેપ, ભારિત સરેરાશ નફો. હવે તમે સરેરાશ નફો લખો કે ભારિત સરેરાશ લખો, પેન કઈ ગઈ બે સરખું જ કહેવાય, બરાબર ને? એટલે ચિંતા નહીં કરવાની. એટલે અહીંયા નફો લખ્યો તોય વાંધો નથી, અને ભારિત સરેરાશ ભારિત સરેરાશ નફો. તો ભારિત સરેરાશ નફો મેં અહીંયા સાઈડમાં કોષ્ટક દીધું છે. વર્ષ નફો ભાર કેમ આપવાનો? 1 2 3 4, બરાબર ને? અને 5. પછી ભારિત નફો આગળ હોય તો 6 આપવાનું, પણ અહીંયા 5 રકમ છે એટલે આપણે 1 2 3 4 5 આપ્યા. ભારિત નફો 90,000 ગુણ્યા 1 કર્યા એટલે 90,000, 1 લાખ ગુણ્યા 2 એટલે 2 લાખ, 1,10,000 ગુણ્યા 3 એટલે 3,30,000, 13 લાખ ગુણ્યા 4 13 ચોક 52 એટલે 5,20,000, 15 5 75 એટલે કે 7,50,000. બધાયનો સરવાળો કરો એટલે 18,90,000. ભારનો સરવાળો કરો એટલે થાય 15. ભારિત સરેરાશ નફાનું સૂત્ર છે કુલ ભારિત નફોના છેદમાં કુલ ભાર. તો કુલ ભારિત નફો છે 18,90,000 ભાગ્યા 15 એટલે જવાબ કેટલો આવે? 1,26,000. તો આપણને કુલ ભાર આપણને ભારિત સરેરાશ નફો કેટલાનો મળે છે? 1,26,000 રૂપિયાનો. એ આપણે અહીંયા લખી નાખ્યો. ચોથું સ્ટેપ છે મૂડીકૃત નફો. એનું સૂત્ર છે ભારિત સરેરાશ નફાના છેદમાં અપેક્ષિત વળતરનો દર. હવે તમે લોકો ગુણ્યા 100 ક્યારે મૂકવાનું ને ક્યારે નહીં મૂકવાનું. અગર 1,26,000 છેદમાં 10% લખો છો તો ગુણ્યા 100 નહીં કરવાનું, અને ટકાની નિશાની નથી કરતા તો ગુણ્યા 100 કરવાનું. તો તમે કેલ્ક્યુલેટરમાં કરો તો તમને જવાબ મળશે 12,60,000 રૂપિયા. છેલ્લું સ્ટેપ, પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. મૂડીકૃત નફો મળ્યો 12,60,000, રોકાયેલી મૂડી છે 10 લાખ, માઇનસ કરો એટલે જવાબ મળે 2,60,000 રૂપિયા. પાઘડી દાખલો થાય છે પૂરો. નેક્સ્ટ સમ. તમે હજુ સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લેજો, અને સાથે પેન્ટેડ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો. અને તમે અગર વિડીયો લાઇક કરશો, ચેનલ સબસ્ક્રાઈબ કરશો, મિત્રોમાં શેર કરશો, સો યાર મોટિવેશન મળે, અને જેથી કરીને અમે તમારા માટે વધારે ને વધારે વિડીયો લાવીએ તો વિન વિન સિચ્યુએશન છે. તમારો પણ ફાયદો થાય, અમારો પણ ફાયદો થાય. તો ઝડપથી ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો. અને ભાવનગરની અંદર આલ્ફા એકેડમી આવેલું છે, હાઈકોર્ટ રોડ પાસે. તમારા નાના ભાઈ બહેન હોય તો એને તમે આ સજેસ્ટ કરી શકો છો. જોરદાર જબરદસ્ત જક્કાસ ટ્યુશન ક્લાસીસ છે. હવે આપણે કરીએ છીએ દાખલા નંબર 38. દાખલા નંબર 38ની અંદર ભારિત સરેરાશ નફો ગોતવાનું કીધું છે. નીચેની માહિતી પરથી સેતુ અને કેતુની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદીના આધારે કરો. ઉદાહરણ 4 છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, કેવી રીતના કરવાનું? વર્ષ 2018, 19, 19, 20, 21, 21, 22, 23 લખી નાખ્યું. નફો અહીંયા લખી નાખ્યો છે. ભાર 1 2 3 4 5. ભારિત નફો 80,000 ગુણ્યા 1 એટલે 80,000, 1,20,000 ગુણ્યા 2 એટલે 240, 1,40,000 ગુણ્યા 3 14 42, 16 ચોક 64, 17 પંચા 85, પાછળ 4 મીંડા. સરવાળો કરો એટલે 22,30,000. આનો સરવાળો કરો એટલે 15. તો ભાઈ ભારિત સરેરાશ નફાનું સૂત્ર શું છે? કુલ ભારિત નફાના છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો કેટલો મળ્યો? 22,30,000. કુલ ભાર 15. બેનો ભાગાકાર કર્યો એટલે 1,48,666.67. પોઈન્ટ કાઢી નાખીએ એટલે 1,48,667. પાઘડીનું સૂત્ર તો કે ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ખરીદીના વર્ષો કેટલા કીધા ભાઈ? 3. એટલે 1,48,667 ગુણ્યા 3 કર્યા એટલે 4,46,001 આપણને પાઘડી મળે. 4 માર્ક્સ રોકડા. દાખલો થઈ ગયો પૂરો. સાવ એટલે સાવ ઇઝી છે. હવે આપણે કરીએ છીએ દાખલા નંબર 39, નફા નુકસાન તુલનાત્મક પત્રક. અને એ કેમ બનાવવાનું હોય તો કે એમાં કેટલા ખાના હોય? પહેલાં શું હોય ભાઈ? વિગત, બરાબર ને? હા કે ના? મને આવડતું નથી, તમારે શીખવાડવાનું છે. પછી નફા નુકસાન તુલનાત્મક પત્રકમાં વિગત પછી શું આવે ભાઈ? નોંધ નંબર.
પછી ભાઈ જૂનું વર્ષ, પછી શું આવશે નવું વર્ષ, પછી શું આવે વધારો ઘટાડો રૂપિયામાં અને વધારો ઘટાડો ટકામાં. તો આપણે હવે બધું લખી નાખીએ. પેલું શું આવશે ભાઈ વિગત, પછી નોંધ નંબર, પછી શું આવશે જૂનું વર્ષ. જૂનું વર્ષ એટલે કેટલું કયું લખવાનું 31/3/22, 31/3/22, 31/3/23. અહીંયા લખીએ વધારો ઘટાડો, લખીશું રૂપિયામાં વધારો ઘટાડો, કેમાં લખશું ભાઈ ટકામાં. હવે આપણે કરવાનું સૌથી પહેલા શું આવશે વેચાણની ઉપજ. આવે કે ન આવે? તો હવે દાખલામાં આપણને આપેલું છે વેચાણની ઉપજ. તો જો ભાઈ વેચાણની ઉપજ આપણને કેટલી આપી 16 લાખ અને પછી કેટલી થઈ 20 લાખ. એટલે 16 લાખ રૂપિયા 22માં હતી, 23માં થઈ 20 લાખ, એટલે કેટલા લાખનો વધારો થયો ભાઈ 4 લાખનો વધારો થયો. બરાબર ને? હવે તો આવડે આ દાખલા બરાબર. અને ટકાવારી કેમ ગોતવાની 4 લાખ ભાગ્યા શું કરવાનું ખબર છે ટકાવારી ગોતવા હાટું આ 2022ની રકમ હોય ને ભાગાકારમાં લખવાની. તો 4 લાખ ભાગ્યા 16 લાખ ગુણ્યા 100. કેમ ગોતવાના ટકા 4 લાખ ભાગ્યા 16 ગુણ્યા 100. તો કરો 4 લાખ ભાગ્યા 16 લાખ, 4 લાખ ભાગ્યા 16 લાખ ગુણ્યા 100 કેટલા આવે છે 25%. ટકા લખવાના નહીં કારણ કે ટકામાં છે બરાબર. વેચાણ પછી આપણને શું આપી છે ભાઈ અન્ય આવકો. કેટલી 4 લાખ અને 3 લાખ. તો જુઓ ભાઈ અન્ય આવક, અન્ય આવક, અન્ય આવક 2022માં હતી 4 લાખ, 23માં ઘટી 4ની બદલે કેટલી થઈ 3 લાખ થઈ. તો અહીંયા લખો હા 2 લાખ 3 લાખ 1 લાખનો ઘટાડો. 4 લાખ હતી 3 લાખ થઈ, એટલે કે 3 લાખમાંથી 4 લાખ માઇનસ કરો એટલે 1 લાખનો ઘટાડો થયો. એટલે એને લખવાનું કાઉન્સમાં. કેમાં લખવાનું કાઉન્સમાં. ટકાવારી કેમ ગોતવાની 1 લાખ ભાગ્યા 4 લાખ ગુણ્યા 100 કેટલા આવે છે 25. પણ કેમાં લખશું ભાઈ કાઉન્સમાં. કેમાં લખવાનું પછી આપણે આ બેનો સરવાળો કરી નાખવાનો અને આપણને શું મળે આ બેનો સરવાળો કરીએ તો કુલ ઉપજ મળે. શું મળે ભાઈ કુલ ઉપજ. એટલે અહીંયા લખી નાખું કુલ ઉપજ. તો આ બેનો સરવાળો કરીએ 6 અને 4 એટલે કે 20 લાખ, 20 ને 3 23 લાખ અને 4માંથી 1 કાઢો એટલે 3 લાખ. અને આમ બી ખબર પડે 20ની બદલે કેટલા થઈ ગયા 23 થઈ ગયા, 3 લાખનો વધારો. ટકાવારી કેમ ગોતવાની 3 લાખ ભાગ્યા 20 લાખ ગુણ્યા 100. ટકાનો સરવાળો નહીં કરવાનો. હાલો કેટલા આવે છે 15. હાલો ડન થઈ ગયું. આ મળી ગઈ આપણને કુલ ઉપજ. હવે લખવાના ખર્ચાઓ ભાઈ. ખર્ચા તો પેલો ખર્ચો આપણને શું આપ્યું છે વપરાયેલ માલની પડતર. કેટલી છે 8 લાખ અને 9 લાખ. તો અહીંયા લખું છું વપરાયેલ માલની પડતર 8 લાખ રૂપિયા વધીને કેટલા થયા 9 લાખ રૂપિયા. કેટલાનો વધારો થયો કહેવાય 1 લાખનો. અને ટકાવારી કેમ ગોતવાની 1 લાખ ભાગ્યા 8 લાખ ગુણ્યા 100 કેટલા આવે ભાઈ 12.5. ડન છે. એના પછી શું છે ભાઈ પુનઃ વેચાણ માટેની ચોખ્ખી ખરીદી. કેટલી 90માંથી કેટલી થાય 1 લાખ. હાલો પુનઃ વેચાણની ચોખ્ખી ખરીદી કેટલું હતું ભાઈ 22ની અંદર 90,000. કેટલા થયા ભાઈ તો કે 1,10,000. તો 1/10માંથી 90 કાઢો એટલે કેટલાનો વધારો થયો કહેવાય 20,000. 20,000 જ કહેવાય ને. હાલો 20,000. ટકાવારી કેમ ગોતવાની 20,000 ભાગ્યા 90,000 ગુણ્યા 100 કેટલા આવે ભાઈ હાલો કયો ફટાફટ કેટલા 22.22. એના પછી ભાઈ સ્ટોકમાં ફેરફાર. તો આપણે લખી નાખીએ ભાઈ સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફાર કેટલો હતો 22માં 50,000 50,000. નથી વધારો થયો નથી ઘટાડો થયો. એટલે અહીંયા લખી નાખું પહેલાં 50,000. અહીંયા ડેશ અહીંયા ડેશ કારણ કે વધારો ઘટાડો કાંઈ થતો નથી. એના પછી હું કીધું કર્મચારી લાભના ખર્ચા 90માંથી કેટલા થયા 1,20,000. તો અહીંયા લખીએ ભાઈ કર્મચારી લાભના ખર્ચા કેટલા થયા 90,000માંથી
1,20,000 કેટલાનો વધારો થયો કહેવાય ભાઈ 30,000નો ટકાવારી ગોતો 30 ભાગ્યા 90 ગુણ્યા 100 33.33 હાલો ડન થઈ ગયું એના પછી શું છે ભાઈ નાણાકીય પડતર 60 માંથી 40 થઈ ભાઈ નાણાકીય પડતર કેટલી થઈ 30 માંથી હા 60 માંથી 40 થઈ સોરી એટલે અહીંયા આવશે 60,000 ટૂમ અહીંયા આવશે 40,000 કેટલાનો વધારો થયો 20,000 તો 20,000 ભાગ્યા 60,000 ગુણ્યા 100 એ ભાઈ ઘટાડો થયો ને ટૂમ જો સમજાવું 40 માંથી 20 કાઢીએ એટલે જવાબ કેમાં લખવાનો બ્રેકેટમાં એટલે ટૂંકમાં 60,000 હતા એમાંથી થઈ કેટલા ગયા 20,000 બહુ ડિસ્ટર્બ કરે ફોન ભાઈ અને નાખ્યા હું ક્યાં હાલો તો આ 20,000 કેમાં લખવાનું ભાઈ કાઉન્સમાં તો 20,000 ભાગ્યા 60,000 ગુણ્યા 100 કેટલો જવાબ આવ્યો 33.33 પણ કેમાં લખશું કાઉન્સમાં હાલો પછી કંઈ વધ્યું હવે ઘસારો બરાબર ને તો અહીંયા લખી નાખીએ ઘસારો કેટલો હતો 2022ની અંદર 180 અને એમાંથી થઈ ગયો 2,70,000 હાલો કરો 2,70,000 માઇનસ 1,80,000 90,000 રૂપિયા કરો હાલો ભાંગાકાર 90,000 ભાગ્યા 180 ગુણ્યા 100 એટલે 50%. ડન છે. હવે આપણે કરવાનો કુલ ખર્ચા એટલે આ બધાનો આપણે શું કરવાનો ભાઈ કુલ ખર્ચા આ બધાનો સરવાળો કરો હાલો ફટાફટ આ બધાનો સરવાળો કે હું લાઈન દોરું કેટલો થાય 8,90,000 50,000 90,000 60,000 ને 1,80,000 12,70,000 આનો સરવાળો કેટલો થાય 90,000 1 10 50 21 40,000 ને 2 70 14,90,000 ઓકે તો હવે વધારો ઘટાડો આમ કરાય 14,90 માંથી 12,70 માઇનસ કરી નાખાય આમ સીધું ન કરવા જવાય એમ લાંબુ પડે કારણ કે પ્લસ માઇનસ થાય આ શું કરાય 14,90 માંથી 12,70 કાઢી નાખો 2 લાખ ને ટકાવારી ગોતી લો 2,20,000 ભાગ્યા 12,70,000 ગુણ્યા 100 17.32 હાલો ડન થઈ ગયું હવે કુલ ખર્ચાઓ પછી શું આવશે ભાઈ આવકવેરા પહેલા નફો કુલ ઉપજમાંથી કુલ ખર્ચા શું કરવાના માઇનસ કરવાના તો અહીંયા લખું આવક વેરા પહેલાનો નફો કુલ ઉપજ કેટલી છે 20 લાખ એમાંથી 12,70 માઇનસ કરો 7,30,000 પછી 23 લાખમાંથી 14,90,000 માઇનસ કરો 23 માંથી 14,90 8,10,000 અને પછી આ જે છે 3 લાખ એમાંથી 2,20 માઇનસ કરો એટલે કેટલા આવશે 80,000 ટકાવારી ગોતી લ્યો 80,000 ભાગ્યા 770 ગુણ્યા 100 10.96 હવે આ જે છે આવકવેરા પહેલાનો નફો છે આમાંથી આપણે શું કરશું આવકવેરો બાદ કરશું ઊભું રહી જા ભાઈ ટન હા આપણે માઇનસ કરશું આવક વેરો કેટલા ટકા આપ્યું ભાઈ 30% કરો 30% 770 ના 30% કરો કે હું લાઈન મોટી કરી નાખું કેટલા થાય શું કહેવાય કે 7,30,000 ના 2,19,000 8,10,000 ના 30% કરો ભાઈ 2,43,000 આના 30% કરી નાખો કેટલો આવ્યો ભાઈ 24,000 એક જ મિનિટ ટૂમ આપણે લખી નાખીએ 24,000 હા કે ના અને હવે ટકાવારી 10.96 જ આવે હવે બધામાં તો એ કરી લ્યો હવે બધાની ટકાવારીનો જવાબ કેટલો આવશે 10.96 આવકવેરા પહેલા નફામાંથી આવકવેરો બાદ કરીએ એટલે આપણને શું મળે આવકવેરા પછીનો નફો બરાબર દાખલો થઈ ગયો પૂરો આવક વેરા પછીનો નફો બરાબર તો હવે શું કરવાનું આમાંથી માઇનસ કરી નાખવાના એટલે કેટલું આવે ભાઈ બોલો 5,11,000 આ કરો માઇનસ 5,67,000 ઓકે કરો માઇનસ 56,000 અને જવાબ તો આ જ આવે 10.96 આંખ્યું બંધ કરીને મૂકી દેવાનું છેલ્લા 3 જવાબ સરખો જ આવે કાંઈ અલગ આવે નહીં દાખલો પૂરો થઈ ગયો સો વિદ્યાર્થી મિત્રો
આ વિભાગના આપણે 3 દાખલા કરી લીધા, બાકીના 2 દાખલા તમે ઓપ્શનમાં કાઢી શકો. 3 દાખલા ઇઝી છે, એ જ કરવાના. અહીંયા આપણા 6 પ્રશ્નપત્રનો વિભાગ પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ વિભાગ કરીશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.